નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। ઓપરેશન શિલ્ડ અંતર્ગત સાવરકુંડલા વહીવટીતંત્ર દ્વારા આયોજિત મોક બ્લેકઆઉટને ભવ્ય સફળતા, નાગરિકોનો અસાધારણ સહયોગ। સાવરકુંડલાના વહીવટીતંત્ર દ્વારા આનંદપૂર્વક જાહેર કરવામાં આવ્યું છે કે સરકારની સૂચના મુજબ તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આયોજિત ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક બ્લેકઆઉટ કવાયતને સાવરકુંડલામાં જબરદસ્ત સફળતા મળી છે। આ સફળતા પાછળ સાવરકુંડલાના નાગરિકોનો પ્રશંસનીય સહયોગ મુખ્ય કારણભૂત રહ્યો છે। આ મોક બ્લેકઆઉટના ભાગરૂપે 31 મે 2025ના રોજ રાત્રિના 8 વાગ્યાથી 8.5 કલાક સુધી સાવરકુંડલા શહેર સ્વયંભૂ અંધારપટમાં રહ્યું હતું। આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ સંભવિત કટોકટીની પરિસ્થિતિઓમાં જનતાની ડિફેન્સ તૈયારી અને સહયોગનું મૂલ્યાંકન કરવાનો હતો। સાવરકુંડલા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી અપીલને માન આપીને નાગરિકોને સ્વયંભૂ રીતે લાઇટ બંધ રાખીને અને બિનજરૂરી હેરફેર ટાળીને સમય કટોકટીના સમય દરમિયાન પોતાની સમજણ અને પ્રશંસનીય સહયોગનું પ્રદર્શન કર્યું। આ ઓપરેશન શિલ્ડ સમગ્ર અમરેલી જિલ્લામાં યોજાવાનું હતું અને સાવરકુંડલા શહેરના લોકોનો આ પહેલમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। સાવરકુંડલા વહીવટીતંત્ર સમસ્ત નાગરિકોનો આ મહત્વપૂર્ણ સુરક્ષા કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। આ ભવ્ય સફળતા સ્પષ્ટપણે દર્શાવે છે કે સાવરકુંડલાના લોકો કટોકટીના સમયમાં પણ એકબીજાને સહયોગ આપવા માટે અને સમજદારીપૂર્વક વર્તવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, જે ભવિષ્યની કોઈ પણ પરિસ્થિતિ માટે એક મજબૂત સંરક્ષણ પૂરું પાડે છે। રિપોર્ટર દિલીપ વાઘેલા, ન્યૂઝ 7 ઇન્ડિયા, સાવરકુંડલા।